જન્મકુંડળીમાં સરકારી નોકરીને લગતા યોગ જોવા માટે કઈ પરિસ્થિતિનું ધ્યાન રાખવું? તો કુંડળીની અંદર સૂર્ય અને શનિ આ બે ગ્રહ જો શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ સરકારી નોકરીમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, કારણ કે શનિ ગ્રહ છે તે ભૃત્યતા, દાસત્વ એટલે કે નોકરીનો પ્રતીક છે. જે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં 10મું જે કરિયર રિલેટેડ સ્થાન હોય તે કરિયર સ્થાનની અંદર શનિ આવતો હોય અથવા તો શનિની દ્રષ્ટિ આવતી હોય તે વ્યક્તિ નોકરીને પ્રાપ્ત કરે છે. અને જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય છે તે સારી સ્થિતિમાં હોય, લગ્નેશ બનતો હોય અથવા તો ઉચ્ચનો સૂર્ય હોય અથવા તો શનિ સાથે સંબંધ ધરાવતો કુંડળીમાં સૂર્ય હોય, સૂર્ય છે એ સત્તાનો કારક છે અને શનિ છે એ દાસત્વનો એટલે કે નોકરીનો કારક છે. તો સૂર્ય અને શનિ પિતા પુત્રની જો જોડી કુંડળીમાં ભેગી થતી હોય તો વ્યક્તિને સરકારી નોકરીના યોગ કુંડળીમાં પ્રાપ્ત થતા હોય છે. સાથે જે તે ગ્રહોની દશા છે એ પણ મહત્વતા ધરાવતી હોય છે, તો એનું પણ અવલોકન કરવાનું ક્યારેય ચૂકશો નહીં. આવી જ જ્યોતિષ કર્મકાંડની માહિતી જાણવા માટે અમારા પેજને ફોલો કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.